હરે કૃષ્ણ મિત્રો, જય માતાજી। તો વેલકમ છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ઇસ્કોન મંદિરે, જે મંદિર રાધા કૃષ્ણનું છે। આ મંદિરનો નજારો ખૂબ જ સુંદર છે। પછી તો અંદર પ્રવેશતા જ મનમોહક એવા કાનુડાના દર્શન કરી મંદિરમાં અંદર પ્રવેશ્યા। ત્યાં તો શ્રી રાધા રાણી અને કાનુડાની મૂર્તિ આપણું મન મોહી લે એવી સુંદર છે। પછી એના દર્શન કરી અમે આગળ હિરણ્યકશિપુનો વધ કરનાર એવા નરસિંહ ભગવાનના દર્શન કર્યા। પછી તો ઇસ્કોન મંદિરની બાજુમાં જ આવેલું, જેને લોકો કહે છે નાનું ગિરનાર, એટલે કે રામમઢીમાં અમે ભગવાનના દર્શન કરીને ગૌ માતાને ઘાસચારો ખવડાવવા ગયા। મિત્રો, ગાય તો આપણી માતા કહેવાય। ગાય માતા માટે એક લાઈક અને શેર તો બને છો। અહીં આટલી બધી ગૌ માતાઓ હતી। પછી મારી દીદી પણ ગાય માતાને ઘાસચારો ખવડાવવા માટે ગઈ। મિત્રો, તમે કાચબા અને સસલાની વાર્તા તો સાંભળી હશે હો। અમે આગળ કાચબાને જોયા ત્યાં જ મને એ વાર્તા યાદ આવી ગઈ। તમે ન જોઈ હોય તો જોઈ લેજો। પછી સુરતમાં આવેલું નાનું ગિરનાર એટલે કે રામમઢી, જ્યાં એક ગુફા જેવું છે, જેની ટિકિટ ખાલી 5 રૂપિયા જ છે। ગુફામાં અંદર પ્રવેશતા જોજો, તમે ડરી ના જતા। ગુફામાં પણ ઘણા બધા ભગવાનના અમે દર્શન કર્યા અને બહાર આવ્યા। જો આ નાની એવી ગુફાનો નજારો કેટલો સુંદર છે। તાપી નદીના કિનારે બેસીને અમે ઠંડા ઠંડા પવનની મોજ માણી। જો અહીંયા ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે। પછી નદીમાં અમે એક બતક જોયું, જે પાણીમાં તરીને એની મોજ માણતું હતું અને એને જોઈને અમે મોજ માણતા હતા। તો મિત્રો, હવે ઘરે જવાનો સમય થઈ ગયો એવું લાગે છે। પછી અમે ઘરે જવા નીકળી ગયા। પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો।